ઓહો, આજે મારો રસિયો રૂપાણો રીસાણો લાગે છે. શું થયું? હું પૂછી શકું છું? નહીં. કેમ? શું થયું? નારાજ છો મારાથી? ના ના, પણ મારા ગયા પછી તને ગમશે. પણ વાત શું છે એ તો મને કે. વાત એ છે કે મારું નસીબ મારી સાથે લડે છે. માધવ, તું કહેવા શું માંગે છે? મને કંઈ સમજાતું નથી. સાફ સાફ કહું ને તો વાત એવી છે કે મારે હવે શહેરમાં નોકરી કરવા જવું પડે એમ છે. તને શું લાગે, તારે જવું જોઈએ? પણ તને છોડીને જવાનું મન નથી થતું. પણ ત્યાં તારો ભવિષ્યનો સવાલ છે. તને આવી તક ફરી ક્યારેય નહીં મળે. પણ મીરા, મારે જવું તો પડશે જ. મારી મજબૂરી છે. આમાં મજબૂરીનો ક્યાં સવાલ છે? આ તો તારા ભવિષ્યનો સવાલ છે. સારું મીરા. માધવ, તું ત્યાં જઈને મને ભૂલી તો નહીં જાય ને? ના મીરા ના, હું જલ્દીથી પાછો આવી જઈશ. તું મારી રાહ જોજે. અને તું ભૂલી ગયો તો? મીરા, તારી છબી હું દિલમાં ઉતારીને જાઉં છું. દર અઠવાડિયે એક વિડીયો કોલ કરીશ. પણ ભૂલી જવાનું તો નામ જ નહીં લેતી. પણ માધવ, પ્રેમી પંખીડાને તો ડગલે ને પગલે દુશ્મન હોય છે. મારું મન મૂંઝાય છે. તું ચિંતા ન કર, આપણને એક અનુભવ તો જરૂર થશે. શું અનુભવ થશે? આપણે પહેલી વાર જુદા થઈ રહ્યા છીએ. તો મીરા, પ્રેમ કેવો હોય ને પ્રેમનો વિરહ કેવો હોય ને એનો અનુભવ તો જરૂર થશે. હા, પ્રેમ છે તો વિયોગની કિંમત સમજાય છે, અને દુર્જન છે તો સજ્જનની કિંમત સમજાય છે. અરે વાહ, તું તો અત્યારથી જ વિરહનો અનુભવ કરવા લાગી છે. ચાલ ઠીક છે, મારે હવે મોડું થાય છે. મારે જવાનો સમય થઈ ગયો છે. હું જાઉં. ઓકે માધવ, બાય. બેટા, કેમ આમ સાની માની બેઠી છો? શું વાત છે? મને લાગે છે કે હું એક બાપ હોવાની ફરજ ચૂકી ગયો હોય. ના બાપુજી, કેમ તમે આમ બોલો છો? મારાથી કોઈ ભૂલ થઈ ગઈ? ના બેટા ના, એવું ના બોલ. તું તો મારો ડાયો દીકરો છો, તો પછી તારાથી શું ભૂલ થાય? પણ વાત શું છે એ મને કે. બાપુજી, વાત એમ છે કે હું તમને કહી શકું એમ નથી. અરે બેટા, એમાં મૂંઝાવાનું થોડું હોય. હું તારો બાપ અને માં બંને છું, તો પછી તારા હૈયામાં જે વાત હોય ને એ મને કહી દે. બાપુજી, વાત એમ છે કે એક વર્ષથી હું એક છોકરાને પ્રેમ કરું છું, પણ એક વર્ષથી બહાર જતો રહ્યો છે. હા તો? હા તો બાપુજી, આજે એક વર્ષ થઈ ગયું, અને એની બા એના માટે છોકરી શોધે છે. પણ બાપુજી, એની બાને ખબર નથી કે અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ. તો એમ વાત છે ને? તો હું આજે જ એના ઘરે જાઉં છું તારું માગું લઈને. બાપુજી, એની બા સ્વીકારશે ખરા? આપણે ગરીબ અને એ તો અમીર છે. અરે બેટા, તું એ બધું મારા પર છોડ અને ખોટી ચિંતા નહીં કર.
સારું બાપુજી. હા બેટા, હું જાઉં છું. આવો આવો બેસો. પણ મેં તમને ઓળખ્યા નહીં. અરે બેન, હું આ ગામમાં જ રહું છું અને મારું નામ મોહન છે. ભાઈ શું કામથી આવ્યા છો? અરે બેન, કામ તો હું એવું લઈને આવ્યો છું ને કે લગભગ કોઈ અત્યાર સુધીમાં નહીં લઈને આવ્યું હોય. એવું તો શું કામ છે? છતાં પણ મારાથી થઈ શકે તો હું તમને જરૂર મદદ કરીશ. અરે બેન, તમારાથી થઈ શકે ને એવું જ કામ છે. તમે કંઈક બોલો તો સમજાય ને. હું મારી દીકરીનો હાથ તમારા દીકરા માધવના હાથમાં સોંપવા આવ્યો છું. લાગે છે તમારી મતિ ફરી ગઈ છે. આ તમે શું બોલી રહ્યા છો એનું તમને ભાન છે કઈ? તમારી વાત સાચી છે ગંગાબેન, પણ હું એક દીકરીનો બાપ છું ને, એટલે જે બોલવું જોઈએ ને એ જ બોલું છું. એટલે એમ કે તમારો દીકરો અને મારી દીકરી એકબીજાને પસંદ કરે છે. તમારી દીકરીને જઈને કહેજો કે ઝૂંપડામાં રહીને આ મેલના સપના ન જોવે. એ બંને પ્રેમ કરે છે ને એટલે હું અહીંયા આવ્યો છું. અને પ્રેમમાં અમીરી ગરીબી જેવું હોતું જ નથી. લાગે છે કે બાપ દીકરી બંને મળીને મારી નિર્દોષ હોળી ભાળી પારેવડા જેવી દીકરી પર આવો જુલમ ન કરો ગંગાબેન. હવે તમે અહીંથી જાઓ છો કે પછી? આ અમીરી ગરીબી વચ્ચે લાવીને રૂકાવટ બનવાની કોશિશ નહીં કરો. હા, અને તું એક ભિખારી છો અને ભિખારીની ઓકાત શું છે એ તને ખબર છે? સારું થયું બેન, તમે મારી ઓકાત આજે યાદ દેવરાવી અને હવે મને ખબર પડી કે ગરીબ હોવું એક ગુનો છે. બસ તો હવે હાલતો થા. સારું ગંગાબેન, હું અત્યારે જાઉં છું, પણ તમે પ્રેમનો સ્વીકાર નથી કરતા ને તો એક દિવસ જરૂર ભોગવવું પડશે. એ તો સમય બતાવશે, પણ તું અત્યારે અહીંયાથી જા. શું થયું બાપુજી? બેટા, એમાં થવાનું શું હોય? જે દુનિયાનો નિયમ છે ને એ જ થયું. હું કંઈ સમજી નહીં. બેટા, તમારા બંનેના પ્રેમ વચ્ચે માધવની બા દીવાર બનીને ઊભી રહી ગઈ છે. હવે શું થશે? બેટા, હવે તો એક જ રસ્તો છે કે તું તારા પ્રેમ ઉપર વિશ્વાસ રાખ અને ભગવાન ઉપર ભરોસો રાખ. એ સિવાય આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી બચ્યો. બાપુજી, મને મારા પ્રેમ ઉપર પૂરો વિશ્વાસ છે કે મારા પ્રેમની તાકાત એક દિવસ આ દિવાલને પાડીને જ રહેશે. હા બેટા, હું ભગવાનને પ્રાર્થના કરું છું કે તમારા બંનેના મનોરથ પૂરા કરે. પણ બાપુજી, માધવ કહેતો હતો કે હું તને ફોન કરીશ, પણ આજે એક વરસ થઈ ગયું, એનો એક પણ કોલ નથી આવ્યો. અરે બેટા, એમાં ચિંતા કરવાની ન હોય. એ હજુ નોકરી પર લાગ્યો છે તો સમય મળે તો તને ફોન કરે ને. સારું બાપુજી.
રે બેટા, તું આમ ક્યાં સુધી એની યાદમાં રડ્યા કરીશ? અને આપણા જેવા ગરીબ માટે તો ફક્ત એના આંસુ જ એની હાસી મૂડી હોય છે. માટે એને બચાવીને રાખ બેટા. પણ બાપુજી, બેટા, હું સમજુ છું, પણ તારી આંખના આંસુ તારા બાપના કાળજાને હસમસાવી નાખે છે. નહીં બાપુજી, તમે દુઃખ નહીં લગાડો. બેટા, આજે મને અફસોસ એ વાતનો છે કે એક બાપ તરીકેની ફરજમાં જે કાંઈ આવતું હોય ને એ મેં બધું જ કર્યું, પણ આજે હું લાચાર બની ગયો છું કે હવે મારે શું કરવું. બાપુજી, માધવ આવ્યો ને આજે 2 મહિના થઈ ગયા, પણ હજુ સુધી મને મળવા કેમ ના આવ્યો હોય? અરે બેટા, તો મને વાત તો કરાય ને. પણ હું આજે જ એના ઘરે જાઉં છું અને બધી વાત કરું છું. ના બાપુજી, મને લાગે છે કે એની બાએ એને બધી વાત કરી હશે અને મને ન મળવા માટે મજબૂર કર્યો હશે. ના બેટા, એવું ન હોય. તારા પ્રેમ ઉપર ભરોસો રાખ. બાપુજી, ભરોસો તો મેં 2 વર્ષ રાખ્યો અને આજે આવી ગયો છે તો પણ એ મને મળવા નથી આવ્યો. બેટા, મને વિશ્વાસ છે ભગવાન ઉપર કે એક દિવસ તમારું મિલન જરૂર કરાવશે. સારું બેટા, હું અત્યારે જ એના ઘરે જાઉં છું. સારું બાપુજી. હા. આવો ભાઈ, બેસો. ગંગાબેન, મેં સાંભળ્યું છે માધવ આવી ગયો છે, પણ દેખાતો કેમ નથી? અમારી કઠણાઈ છે. કેમ એમ બોલો છો? મોહનભાઈ, મારા દીકરાને મેં કહ્યું હતું કે મોહનભાઈ અહીંયા આવ્યા હતા એની દીકરીનો હાથ તારા હાથમાં આપવા માટે, તો મેં એનો સ્વીકાર ના કર્યો. એ સહન ના કરી શક્યો, એના આઘાત લાગ્યો ને પાગલ થઈ ગયો મારો દીકરો. શું વાત કરો છો? આટલું બધું થઈ ગયું? તો તમે દવાખાને તો ગયા હશો ને? તો ડૉક્ટરે શું કીધું? ડૉક્ટરનું કહેવું એમ છે કે એના લગ્ન થાય ને એના ભાગ્યમાં હોય ને તો સારું થઈ શકે છે, પણ આવી હાલતમાં એને છોકરી કોણ આપે? જો તમને મંજૂર હોય ને તો મને મારી દીકરી ઉપર વિશ્વાસ છે કે એ આ ઘરની વહુ જરૂર બનશે. શું વાત કરો છો મોહનભાઈ? તમે જ્યારે સામે ચાલીને આવ્યા ત્યારે હું એ લોકોનો પ્રેમ ના સ્વીકારી શકી. કાંઈ વાંધો નહીં. આજે મારી મજબૂરીના લીધે મારે સ્વીકાર કરવો પડે છે, છતાંય તમે તમારી દીકરીનો હાથ મારા દીકરાના હાથમાં આપવા તૈયાર છો? હા ગંગાબેન. મોહનભાઈ, મને માફ કરી દેજો. અરે ગંગાબેન, એમાં માફી માગવાની ન હોય. માણસ માત્ર ભૂલને પાત્ર. સારું, હવે હું જાઉં છું, મારી દીકરીને સમાચાર આપું છું. પણ મોહનભાઈ, તમારી દીકરી આ વાત સ્વીકારશે? અરે ગંગાબેન, મને મારી દીકરી ઉપર પૂરો ભરોસો છે અને વિશ્વાસ છે. સારું, હવે હું જલ્દી જાઉં અને એને સમાચાર આપું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવી ગયા બાપુજી? કેમ કંઈ બોલતા નથી? શું થયું? બેટા, હું ગંગાબેનને વિશ્વાસ આપીને આવ્યો છું, પણ તું એ વિશ્વાસને ઠેસ તો નહીં પહોંચાડે ને? પણ બાપુજી, વાત શું છે? બેટા, માધવ આવી ગયો છે, પણ તને મળવા ન આવી શક્યો. એનું કારણ? બેટા, એનું એક જ કારણ છે કે એની માએ એને ચોખ્ખા શબ્દમાં કહી દીધું છે કે મેં તમારા બંનેના પ્રેમનો સ્વીકાર નથી કર્યો. પછી? તો બેટા, એ વાતનો એને આઘાત લાગ્યો
અને તારા પ્રેમમાં એ પાગલ બની ગયો છે. તો બાપુજી, તમે શું વિશ્વાસ અપાવીને આવ્યા છો? બેટા, ડૉક્ટરનું કહેવું એવું છે કે જો એના લગ્ન થાય તો કદાચ એ સારો થાય. તો બાપુજી, તમે શું કીધું? બેટા, તો મેં એમને કીધું કે મારી દીકરી આજ પણ તમારા ઘરની વહુ બનવા તૈયાર છે. વાહ બાપુજી વાહ, મને આજે તમારા પર ગર્વ છે કે તમે મારા બાપ છો. તમને તમારી દીકરી પર કેટલો ભરોસો છે, અને આ તમારો ભરોસો હું ક્યારેય નહીં તૂટવા દઉં. હા બેટા. હા બાપુજી, તમારા આ ભરોસાને હું ક્યારેય નહીં તૂટવા દઉં. બેટા, મને ગર્વ છે કે હું તારો બાપ છું. બાપુજી, માધવ ભલે પાગલ થઈ ગયો, પણ આજે પણ હું એને એટલો જ પ્રેમ કરું છું. હા બેટા, મને પણ વિશ્વાસ છે કે માધવ એક દિવસ જરૂર સાજો થશે. હા બાપુજી, ચાલો આપણે એમના ઘરે જઈએ. હા ચાલ. એ આવશે? નહીં આવે. આવશે? રવિ નહીં આવે. આવશે? નહીં આવે. આવશે? નહીં આવે. નહીં આવે. આવો મોહન, આવો બેટા. બા, માધવ ક્યાં છે? મને એની પાસે લઈ જાઓ. બેટા, મને માફ કરી દે. જ્યારે તારા બાપુજી માંગો લઈને આવ્યા ત્યારે હું સમજી ન શકી. ના બા, તમારે માફી ના માંગવાની હોય. બેટા, એટલે જ તો આજે આપણે બધાને હેરાન થવાનો વારો આપ્યો. ના બા, આપણે તો ઉપરવાળાની કઠપુતલી છીએ. એ જેમ નચાવે ને એમ આપણે નાચવાનું છે. એમાં તમારું કોઈ જ વાત નથી. હે ભગવાન, આવી સારી સંસ્કારી વહુ આવેલી હાથમાં મેં ઠોકરાવી દીધી. ના બા, મને પહેલા માધવ પાસે લઈ જાઓ. માધવ, ત્યાં શું કર્યું? એક વાર તો મને મળવું હતું. તમે બધા આવી ગયા. તમે મારી સાથે રમશો ને? આપણે ચૂક ચૂક ગાડી રમીએ બધા. હે, રમેશ ને મારી સાથે? હા, હું રમીશ તારી સાથે. હાલ આપણે વર વહુ રમીએ. તું મારી વહુ, હું તારો વર. હે ને? બેટા, હવે માધવ એમ નહીં સમજે. એના માટે થોડો સમય લાગશે. માટે એની દેખભાળ રાખવા તારે અહીંયા જ રહેવું પડશે બેટા. આ બાબુ સાચું જ કહે છે. આ ડોહી મને બહુ મારે છે. તું અહીંયા મારી સાથે રહે ને તો મને બીક નહીં લાગે. બાપુજી, તમારી વાત સાચી છે. હવે જ્યાં સુધી માધવ સારા નહીં થાય ત્યાં સુધી હું અહીંયા જ રહીશ અને એક વહુની ફરજ નિભાવીશ. મારી સાથે તું રમીશ ને વર વહુ? હા, હું રમીશ. હા માધવ, હવે તમે જેમ કહેશો ને એમ હું કરીશ. હું તમારી સાથે રમીશ,
તમને ખવડાવીશ, નવડાવીશ, તમને કપડાં પણ પહેરાવીશ. પણ આ ડોશી મને બહુ મારે છે ને તું આગી લઈ જાય અહીંયાથી. હવે હું આવી ગઈ છું ને, તને કોઈ નહીં મારે. તું મારા માટે ઘોડાગાડી લઈ આવીશ? મને રમવાની બહુ મજા આવે. હા સારું, હવે તમે સૂઈ જાઓ, હું તમારા માટે ઘોડાગાડી લઈ આવું. હા હા ચાલો. હા. સારું બેટા, હું જાઉં છું હવે. સારું બાપુજી, તમે મારી ચિંતા નહીં કરતા. મને મારા પ્રેમ પર વિશ્વાસ છે કે માધવ એક દિવસ જરૂર સારા થઈ જશે. બેટા, સાસા પ્રેમમાં તો ભગવાનની આંખ ખોલવાની પણ તાકાત હોય છે. હા બાપુજી. બેટા, મને વિશ્વાસ છે કે તું તારા વિશ્વાસમાં જરૂર સફળ થશે. આવો મોહનભાઈ. ગંગાબેન, મારી દીકરી અને માધવ ક્યાં છે? અરે ગંગાબેન, શું થયું છે? શું વાત છે? મારા દીકરાની સેવા કરતા કરતા એને હાજો કરતા તમારી દીકરી એ પાગલ થઈ ગઈ છે. હું વાત કરો છો? તો જલ્દી મને એની પાસે લઈ જાઓ. હા, લઈ જાઉં છું. તારી બાએ તને શું કીધું? મને તું કોણ પૂછવા વાળી? મને ખબર છે તારી બાએ તને શું કીધું. હું કીધું? તારું નામ શ્યામ છે. તો મને પણ ખબર છે તારું નામ રાધા છે. હે ને? તું તો સાવ પાગલ જેવો છે. મારું નામ તો રાધા નહીં, મારું નામ તો સપનામાં બીજું કઈ હોય છે. હે? તારું નામ જે હોય તે, પણ તું જો મારી યારે લગ્ન કરીશ ને તો મને સપના આવતા બંધ થઈ જશે. હે? એવું તો કઈ હોતું હશે. એવું જોઈએ. તને શું ખબર, કુંવારીના સપના બહુ આવે. તું કુંવારી છે ને? તો તું મારી હારે લગ્ન કરવાનો છે ને? ગંગાબેન, હવે આનો એક જ રસ્તો છે. તમને તો ખબર જ છે ને કે ગાંડાને ગાંડાની ભાષામાં સમજાવીએ તો જ સમજે. હા, તો એવી જ રીતે એ બંનેને આપણે એની ભાષામાં જ સમજાવવા પડશે. હું કંઈ સમજી નહીં. તો સાંભળો, તમારો દીકરો જ્યારે શહેરમાં ગયો ત્યારે એ બંને વચ્ચે કાંઈ ચર્ચા થઈ છે એ ખબર છે તમને? હા, એ તો મેં મારા કાને લોકોની ચર્ચા સાંભળી હતી. તો આપણે એક તો મને લાગે છે કે કદાચ ભગવાન આપણી વેદના સાંભળી લે. જો એ લોકોનું પાગલપન દૂર થતું હોય તો આપણે એવું કરી જોઈએ. તો ચાલો એ બંનેને બોલાવો અને અહીંયા સોફા પર બેસાડો, પછી આપણે આવીએ.
તારી સાથે નહીં રમું. મારે છે ને પ્લેન ઉડાડવાની નોકરીએ જવાનું છે. તો હું એકલી પડી જઈશ. મારે કોની સાથે રમવું? મોહન, તું એટલે ઘરે આવજે. મને તારા વગર નથી ગમતું. અરે પણ હું તને દર અઠવાડિયે વિડીયો કોલ કરીશ. હે? પણ એ તાવર નથી આવતો. તું મને કેવી રીતે વિડીયો કોલ કરીશ? સારું, તો હું છે ને અઠવાડિયા પછી તારી સાથે રમવા આવી જાય. પણ મોહન, તારી નોકરીનું શું થશે? મને છે ને નોકરી કરતા તારી હારે રમવામાં વધારે મજા આવે છે. પણ જોજે હે, ત્યાં જઈને મને ભૂલી નહીં જતો. હા. અરે તારી છબી હું મારા દિલમાં ઉતારીને જાઉં છું. હા. બાપુજી, આ તમે શું કરો છો બધું? શું થઈ ગયું તમને? બા તમને શું થઈ ગયું છે? જોયું આ લોકો કેવા છે? બાપુજીને બા કહે છે અને બાને બાપુજી કહે છે. બાપુજી, અમને કંઈ નથી થયું, પણ તમને શું થઈ ગયું? તમને કાંઈ નથી થયું? ના બા ના, અમે તો સારા જ છીએ. અરે દીકરી, અમને પણ કાંઈ નથી થયું. તો તમે બંને આમ લડો છો કેમ? અને આ પાગલપન? અરે દીકરાઓ, આ પાગલપન એક જ રસ્તો હતો તમને સારા કરવા માટે. હા બેટા, આ તમને પાગલપણમાંથી સાજા કરવા માટે અમે લોકોએ આ એક નાટક કર્યું હતું અને ભગવાને અમારી પ્રાર્થના સાંભળી લીધી. હા ગંગાબેન, તમારો દીકરો અને મારી દીકરી બંને સારા થઈ ગયા છે, તો હવે તમને એ બંનેનો પ્રેમ સ્વીકારશે? હા મોહનભાઈ, હવે મને શા માટે શરમાવો છો? બાપુજી, તો આનો મતલબ એમ થયો કે મારી મમ્મીને પણ આ વાત મંજૂર છે. દીકરાઓ, આજે મને ખબર પડી કે સાસા પ્રેમમાં કેટલી તાકાત હોય છે ને ભગવાન પણ એની વારે આવે છે. બાપુજી, તમે તમારી દીકરી માટે આટલું બધું કર્યું. બેટા, મેં કાંઈ જ નથી કર્યું, બસ એક બાપ તરીકેની ફરજ નિભાવી છે. એમાં નવું શું કર્યું? બાપુજી, તમે એક બાપ તરીકેની નહીં, પણ એક મા તરીકેની પણ ફરજ નિભાવી છે. બેટા, આજે હું ભગવાનનો ઉપકાર માનું છું કે મને એક બાપ અને મા બંનેની ફરજ નિભાવવામાં સફળ બનાવ્યો. હા બેટા. તો તમે આ વિડીયોમાં જોયું ને કે સાચા પ્રેમમાં કેટલી તાકાત હોય છે. અને હા મિત્રો, આ ચેનલ એટલે કે મા ડિજિટલ ફિલ્મ્સને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન દબાવી દેજો, કેમ કે આના પછી પણ અમે અવનવા સામાજિક લગતા પારિવારિક વિડીયોઝ અમે લાવતા રહીશું. થેન્ક યુ. અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં. હા.